આજે આપ બેનર જોઈ રહ્યા છો ક્ષત્રિય અસ્મિતા સાબરકાંઠા અરવલ્લી સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે બહેન દીકરીની અસ્મિતા વિશેનો જે ટિપ્પણી કરવામાં આવી છે, કોઈ એક સમાજને રાજી કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ચર્ચા કરવામાં નથી આવી રહી, કોઈ ક્ષત્રિય સમાજની આખા ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણી દુભાય એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે, સ્પીચ આપવામાં આવી રહી છે, ત્યારે અમારી લાગણીને ઠેસ પહોંચી છે અને અમારો સર્વેનો એક જ પ્રયાસ, એક જ વિનંતી, એક જ ટકોર છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય। આ સમાજ માન મર્યાદા મોભાળો સમાજ છે, હજી રસ્તા પર ઉતર્યો નથી, આવેદનપત્ર અને કાર્યક્રમો કરી રહ્યો છે। જ્યારે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને જો ફોર્મ ભરવામાં આવશે તો આ સમગ્ર સમાજ એક નિર્ણય લઈ અને રોડ ઉપર પણ ઉતરશે, આંદોલન પણ કરશે અને કોઈ પણ એક નિર્ણય લઈ અને એને ટેકો પણ જાહેર કરી શકે છે। આ સમગ્ર સાબરકાંઠા અરવલ્લીના તમામ તાલુકામાંથી અગ્રણીઓ દ્વારા ગામે ગામથી આ એક સ્વયંભૂ મેળો છે। આ કોઈ પૈસા આપી કે ઇકો ભાડે કરી, ટ્રકો ભાડે કરીને સંખ્યા લાવવામાં આવેલ નથી। આ એક સ્વયંભૂ મેળો છે જે બહેન દીકરી અસ્મિતાનો પ્રશ્ન આવ્યો છે ત્યારે લાગણીસભર આ સંખ્યા જોવા મળી રહી છે। જી ચોક્કસ, અત્યારે 12,000 ખુરશીઓ અમે મૂકી હતી, એ પૂરી ભરાવાઈ છે અને તથા બધા ભાઈઓ ઉભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સમાજનો પ્રશ્ન છે ત્યારે થોડી તકલીફ પણ ભાઈઓ વેઠે છે। ભૂગવેન્દ્રસિંહ કુંપવત।